વૈશ્વિક બજારના સંકેતો સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. અને આજે તો એક ખાસી ગુડ મોર્નિંગ દેખાઈ રહી છે, કારણ કે એક યુએસ માર્કેટ તરફથી ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ થોડું દેખાઈ રહ્યું છે. આપણને શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ ચાંદની, અને રાઇટલી કહ્યું ગુડ મોર્નિંગ જે છે આપણા માર્કેટ માટે ખાસ કરીને એક સારા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. જે માર્ચ સિરીઝની એક જે શરૂઆત થઈ છે તેને કારણે એક વૈશ્વિક સંકેતો આપણે જોઈ રહ્યા છે, એક પોઝિટિવ આપણને ત્યારે બનતા દેખાઈ રહ્યા છે. અમેરિકાના બજારો ગઈકાલે આપણે જોઈએ રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતા દેખાયા હતા. ડાઉ જોન્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું. S&P 500 અને નાસ્ડેકમાં પણ એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. નાસ્ડેક ખાસ કરીને ગઈકાલે રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતો દેખાયો હતો. જે રીતે AI ટેક શેર્સમાં આપણને એક વધારો જોવા મળ્યો હતો, ઉછાળો જોવા મળ્યો હતો, તેને કારણે નાસ્ડેકને એક સપોર્ટ મળતો દેખાયો હતો અને રેકોર્ડ સ્તર પર નાસ્ડેકમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. બજારમાં હવે ખાસ કરીને મેઇન જે નજર છે તે યુએસ મોંઘવારીના આંકડા ઉપર છે અને 12 માર્ચે આજે મોંઘવારીના આંકડા આવવાના છે તેના ઉપર ખાસ ફોકસ રહેવાનું છે. પણ તેની પહેલાં જે US PCE ના જે ડેટા આવ્યા છે તે બજારની અપેક્ષા મુજબ આપણને રહેતા દેખાયા છે. તેને કારણે પણ એક US માર્કેટને સપોર્ટ મળતો દેખાયો છે. અને યુએસમાં ખાસ કરીને જૂન મહિનામાં જે વ્યાજ દર ઘટે તેવી આશંકા અને અનુમાન જે વધી રહ્યા છે તેને કારણે પણ એક સેન્ટિમેન્ટ જે છે તે ફરી એકવાર પોઝિટિવિટી તરફનું આપણને યુએસ માર્કેટનું ખાસ કરીને બનતું દેખાયું છે. ફેબ્રુઆરીની ઓવરઓલ વાત કરી લઈએ તો કયા ઇન્ડાયસીસમાં કેટલો આપણને વધારો જોવા મળ્યો છે તેના ઉપર એક નજર કરી લઈએ તો ફેબ્રુઆરી ઓવરઓલમાં S&P 500 જે છે તે આપણને 5.17% વધતો જોવા મળ્યો છે. બીજી બાજુ નાસ્ડેકની વાત કરી લઈએ તો 6.12% વધ્યો છે અને રસેલ 2 જે 2000 છે એ આપણને 5.45% આપણને વધતો જોવા મળ્યો છે. તો ખાસું એવું સારું પ્રદર્શન આપણને ફેબ્રુઆરીમાં યુએસ માર્કેટમાં આપણને જોવા મળતું દેખાયું. તો થોડું ઘણું વોલેટાઇલ ટ્રેડિંગ પણ આપણને જોવા મળ્યું, પણ ઓવરઓલ સ્થિતિ જે છે તે આપણને પોઝિટિવિટી તરફની જ બનતી દેખાય. ટેક શેર્સની ખાસ કરીને વાત કરી લઈએ તો કયા ટેક શેર્સનું પ્રદર્શન કેટલું આપણને જોવા મળ્યું તો AMDનો શેર છે તે આપણને 9% વધતો જોવા મળ્યો. એનવીડિયાનો શેર 2% વધતો જોવા મળ્યો. માઇક્રોસોફ્ટ જેવો શેર છે જેમાં 1%નો વધારો આપણને જોવા મળ્યો છે. તો આજે ટેક કંપનીઓમાં પણ એક સારા ઉછાળો આવ્યો છે, તેને કારણે નાસ્ડેકમાં પણ એક સારી તેજી આપણને બનતી દેખાઈ રહી છે. હવે જે રીતે આપણે વાત કરીએ યુએસ કોર PCE ના જે ડેટા આવ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ. પ્રાઇસ ઇન્ડેક્સના જે ડેટા આવ્યા છે તો ઓગસ્ટ 2023માં 0.1% પર આજે પ્રાઇસ ઇન્ડેક્સ છે તે આપણને રહેતો દેખાયો હતો. પણ જુઓ સપ્ટેમ્બરમાં આપણને વધતો જોવા મળ્યો અને જાન્યુઆરી 2024ની વાત કરીએ તો 0.4% પર આપણને આ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે PCE પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવતા દેખાયા છે. તો સારા આંકડાના કારણે માર્કેટને એક સપોર્ટ મળ્યો છે. વાત કરી લઈએ નિક્કેઈની એશિયા માર્કેટમાં તો નિક્કેઈમાં સૌથી વધારે એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. 1%થી વધારેની તેજી આપણને નિક્કેઈમાં જોવા મળી. તો એશિયન માર્કેટનું પ્રદર્શન પણ યુએસ માર્કેટની જેમ એક પોઝિટિવિટી તરફનું આપણને બનતું દેખાયું હતું. જ્યાં નિક્કેઈની વાત કરો જુઓ 1%થી વધુની તેજી. શાંઘાઈમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, પણ હેંગસેંગ થોડું ઘણું નેગેટિવિટી આપણને બતાવી રહ્યું છે. વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની, ત્યાંથી કેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે તો શરૂઆતી કારોબારમાં 25 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને બનતું દેખાયું છે. 22,210ના લેવલ્સ ખાસ ઇન્ડિકેશન મળી રહ્યા છે કે આપણા માર્કેટ જે છે પોઝિટિવિટી સાથે ઓપન થાય. ગઈકાલે 21,982ના લેવલ્સની આસપાસ આપણે નિફ્ટીમાં ક્લોઝિંગ જોયું હતું. પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ હતું, પણ આજે પોઝિટિવિટી હજી આગળ વધે તેવા સંકેતો ખાસ બનતા દેખાઈ રહ્યા છે. આરતી